પ્રમુખ સ્વામી મહારાજ એવું કહેતા કે જો તમે તમારા સંતાનોને અને પરિવારજનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. અને સારા સારા પરિવારને આવ્યો છે. અત્યારે સાઉથ મુંબઈનું એક બહુ જ મોટું ધનાઢ્ય પરિવાર, એમાં 11,000 કરોડનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલુ થયો છે માતા અને દીકરા વચ્ચે. તમે વાંચતા હશો 11,000 કરોડ માતા અને એનો પોતાનો પુત્ર, એ બંને સામસામે છે. બોલો, પ્રોપર્ટી માટે. શિક્ષણ સારામાં સારું આપ્યું, સમૃદ્ધિ પણ સારામાં સારી આપી વારસામાં, પણ સંસ્કારમાં ક્યાંક ખામી રહી ગઈ. મુંબઈના જે એક બહુ જ મોટા ધનાઢ્ય 20,000 કરોડનું એમ્પાયર એના દીકરાને ના આપ્યું. શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સ, પાછું એને બ્રાન્ડ નેમની નીચે લખેલું ધ કમ્પ્લીટ જેન્ટલમેન, ટેગલાઇન ધ કમ્પ્લીટ જેન્ટલમેન. વોટ એવર હેપન્ડ એટ હોમ વી ડોન્ટ નો. દીકરાએ પિતાને કાઢી મૂક્યા અને સેલ્ફી વિડીયો એમને રોતા રોતા જાહેર કરેલી. પછી તો હમણાં થોડા મહિના પહેલા પત્ની દીકરીને ઘરમાંથી કાઢી મૂક્યા છે. એ તમે સાંભળ્યું હશે. સંસ્કાર ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. મની કેન ગીવ યુ હેપીનેસ only if you have a value system at home. Relationships can give you happiness only if you have a value system at home. If you miss out on value system, your money and your relationship cannot give you happiness. સંસ્કારમાં ચૂક આવી એટલે પૈસા અને સંબંધો બધું નષ્ટ. પ્રત્યક્ષ ઉદાહરણો આપણે જોઈએ છે.